જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન. મિત્રો, પાછા આપણે ધોરણ 6માં એન્ટર થઈ ગયા અને ફરી કાલનો જે પાઠ આપણો બાકી રહી ગયો હતો આગળના વિડીયોમાં, એ પાઠ આપણે ફરી જોઈએ. તો એમાં આપણે જોવાનું હતું પિનહોલ કેમેરો એટલે શું. તો મેં કાલે વાત કરી હતી કે ભાઈ તમારે આટલી સામગ્રી લઈને બેસવાનું છે. તો હું આશા રાખું છું કે તમે બધાએ બે ખોખા, બટર પેપર અને વસ્તુ જે કટિંગ કરવા માટે કાતરને જો લાવીને રાખ્યું હશે. બટર પેપર એટલે એવો પેપર જેની આરપાર સાવ આછું દેખાય. આપણે કહીએ ને કે તમે જોયું હશે કોઈ કપડાં લેવા જાઓ તો એની વચ્ચે પણ એ પેપર મૂકેલો હોય છે, બરાબર? એને બટર પેપર કહેવામાં આવે છે. હવે અહીંયા વાત કરીએ તો કે પ્રવૃત્તિ ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા વગર સરકી શકે. બે ખોખા લેવાના છે, એક મોટું એક નાનું. કેટલું નાનું? તો કે ઇઝીલી એકબીજામાં સરકી શકે એવું. બીજું ખોખું જે મોટું ખોખું છે એમાં નાનું ખોખું એન્ટર થઈ શકે. મોટા ખોખામાં જે નાનું ખોખું ઇઝીલી એન્ટર થઈ શકે એવું આપણે ખોખું લેવાનું છે. હવે તમે બધા શું કરશો? તો ચાલો પહેલાં બે ખોખા લો, જેથી એક ખોખું બીજા ખોખાની અંદર એન્ટર થાય એવું લેવાનું છે. બંને ખોખાની એક બાજુને કાપી નાખવાની છે. તમે અહીંયા જુઓ છો કે બંને ખોખાની એક બાજુનો ભાગ છે ને એ કાપી નાખ્યો છે, બરાબર ને? કે અહીંયા ફટાફટ એન્ટર થઈ શકે. હવે મોટા ખોખાને જે બાજુએ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર બરાબર વચ્ચે, અહીંયા તમે મોટા ખોખાને કાપ્યો તો એની સામેની બાજુ વિરુદ્ધ બાજુ વચ્ચે શું કરવાનું છે? કાણું પાડવાનું છે. કાપીને વિરુદ્ધ બાજુ પર બરાબર વચ્ચે એક નાનું કાણું પાડવાનું છે. હવે તો નાના ખોખામાં વચ્ચેથી 5 થી 7 સેમીનો ચોરસ કાપી લો. અહીંયા કાણું પાડી દીધું. હવે તો કે આ કાણું પાડીને બીજું ખોખું છે ત્યાં શું કરવાનું છે? નાનો એવો ચોરસ કાપવાનો છે, સાવ નાનો, 5 થી 7 સેમીનો જ. એટલે સ્કેલની મદદથી ઉપયોગ કરવાનો છે અને પછી જ કાપવાનો રહેશે. હવે તો કે નાના ખોખામાં વચ્ચેથી 5 થી 7 આપણે પાડી લીધો. હવે એ ખોખામાં ડ્રેસિંગ પેપર એટલે કે બટર પેપર અર્ધ પારદર્શક, જેની આરપાર સાવ આછું દેખાતું હોય, એટલે પારભાષક જે આપણે પદાર્થ કહીએ છીએ ને એ જ પારભાષક પેપર કે જેની આરપાર સાવ આછું આપણને દેખાતું. તો તમારે શું કરવાનું છે મિત્રો? ફરી એકવાર બે ખોખા લેવાના છે, એક થોડુંક મોટું થોડુંક નાનું, કે જેથી નાનું ખોખું મોટા ખોખાની અંદર ઇઝીલી જઈ શકે. હવે મોટા ખોખામાં પાછળની એટલે કે જે કાપી બે ખોખા છે એમાં એક સાઈડ કાપી લેવાની છે બે ખોખાની. હવે મોટું ખોખું જે કાપ્યું છે એની સામેની બાજુ એટલે કે વિરુદ્ધ બાજુએ નાનું એવું કાણું કરવાનું છે. અને એ જ રીતે બીજું જે ખોખું છે ને મિત્રો એની સાઈડમાં શું કરવાનું છે? તો કે 4 થી 5 સેમીનો ચોરસ કાપી લેવાનો છે. હવે તો તમે જે ચોરસ કાપ્યો છે ને ત્યાં તમારે શું કરી દેવાનું છે? તો બટર પેપર એટલે કે અહીંયા જે વાત કરી ડ્રેસિંગ પેપર ઇઝીલી દુકાનમાં પણ મળી જાય છે. તો ખોખાના ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દેવાનું છે. તો તમે જુઓ છો આવો એક આકાર તૈયાર થઈ જશે. હવે મિત્રો તો જ્યાં તમે ડ્રેસિંગ પેપર કાપીને ઢાંકી દીધો, હવે બે ખોખાને એટલે કે નાના ખોખાને છિદ્રવાળા ખોખાની મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપર કહેવાય ને કે પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમે અહીંયા જુઓ છો તો આ જ રીતે તમારે સરકાવવાનું રહેશે. દેખાય છે ને? આ રીતે બનાવવાનું છે. હવે મિત્રો હવે વાત કરીએ તો તમારો જે આ પિનહોલ કેમેરો છે ને એ તૈયાર થઈ ગયો. આ જ રીતે પિનહોલ કેમેરો બનાવવાનો છે. પિનહોલ કેમેરાનો ઉપયોગ શું? તો પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખા
કેમેરાને ઢાંકવા માટે કાળા કપડાનો ઉપયોગ કરી શકો છો. માથે કાળું કપડું મૂકી દેવાનું. હવે થોડા અંતર રહેલા પદાર્થ જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાંથી જોવાની કોશિશ કરો. તમે અહીંયા જે ખુલ્લી જગ્યા છે ને ત્યાં શું કરવાનું છે તો કે આપણું માથું મૂકી દેવાનું છે અને ઉપર એક કાળું કપડું કે દુપટ્ટો કે કોઈ પણ એક કપડું ઢાંકી દેવાનું, જેથી તમે ઇઝીલી અંધારું થઈ જાય. બરાબર, અંધારું થશે ને તો જોવાની મજા આવશે. હવે તો તમારે કોઈ પણ વસ્તુ એટલે કે વૃક્ષ છે થોડું દૂર અંતરે હોય ને એ રીતે કોઈ વૃક્ષ જોવાનું છે, કાં પછી કોઈ ઇમારત જોવાની છે, મોટી કોઈ મકાન હોય. એ ખાતરી કરો કે પદાર્થને તમારા પિનહોલ કેમેરામાં જોવાની ઈચ્છા હોય કે તેજસ્વી સૂર્યપ્રકાશમાં હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે સૂર્યપ્રકાશ એટલે કે કોઈ વૃક્ષ જોવો છો તો એ ક્યાં હોવું જોઈએ? સૂર્યપ્રકાશની વચ્ચે હોવું જોઈએ, એની ઉપર સૂર્યપ્રકાશ પડવો જોઈએ, ટૂંકમાં તડકો હોવો જોઈએ. હવે તો કે જ્યાં સુધી બીજા છેડે લગાવેલ ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી ખોખું આગળ પાછળ કરતા જવાનું છે, ધીમે ધીમે ધીમે, જ્યાં સુધી ડ્રેસિંગ પેપર પર એ ચિત્ર ન દેખાય. કારણ કે કાણું ઝીણું છે તેથી સરળતાથી પ્રકાશ ન પણ પડી શકે, તો જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી એને હલાવતા જવાનું છે. અને જ્યારે ડ્રેસિંગ પેપર પર એ પ્રકાશ એ ચિત્ર પડશે ને ત્યારે મિત્રોએ જોવાનું છે કેવું દેખાય છે. શું પડછાયો કરતાં પિનહોલ કેમેરામાં પ્રતિબિંબ જુદું છે, કંઈક અલગ દેખાય છે? એ જોવાનું છે. તમારા પિનહોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશ કરતાં વાહનો કે રોડ ઉપર જતા જે વાહનો હોય છે ને એને પણ અવલોકન કરવાનું છે. શું કેમેરામાં દેખાતા કે પછી ઉલટા દેખાય છે એ પણ આપણે જોવાનું છે. તો તમે જ્યારે પિનહોલ કેમેરો ઘરે બેઠા છો ને અત્યારે તો બનાવો, પ્રયત્ન કરો અને જુઓ કે આપણને આ ચિત્રો કેવા દેખાય છે. ચાલો મિત્રો, પિનહોલ કેમેરા વડે આપણે સૂર્યનું પ્રતિબિંબ જોઈએ. આ માટે આપણે થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈએ. આપણે ફક્ત વચ્ચે છિદ્ર કે પિનહોલ હોય તેવી કોઈ મોટી કીબોર્ડની એક શીટ જોઈએ. કીબોર્ડ શીટને સૂર્યની સામે ઊંચી પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો. શું તમને કીબોર્ડ શીટના પડછાયાને મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે? જ્યારે તમે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનહોલ પ્રતિબિંબ જોવાનું, ગ્રહણ થવાનું હોય તે પહેલાં જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનહોલને ગોઠવી રાખો. સૂર્યગ્રહણ થાય છે ને ત્યારે આ પિનહોલ કેમેરા વડે પણ તમે જોઈ શકો છો. હવે વાત કરીએ તો કે તમે ક્યારે સૂર્ય પર સીધું જ જોવું નહીં. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, સૂર્યની બપોરનો જે તડકો છે ને મિત્રો એની સીધું સામે જોવાનો પ્રયત્ન કરવાનો નહીં, જેથી તમને આંખોને નુકસાન પણ થઈ શકે છે અને ગ્રહણ સમયે તો ખાસ. બરાબર, ચાલો મિત્રો, હવે આપણે વાત કરીએ તો કે કુદરતનો રસપ્રદ પિનહોલ કેમેરો. તમે બધાએ જોયો છે, જ્યારે આપણે પુષ્કળ પર્ણવાળું વૃક્ષ હોય ને એકદમ કહેવાય ને કે આપણે શું કહીએ છીએ ઘટાદાર વૃક્ષ હોય ને એની નીચે જવાનું અને સૂર્યપ્રકાશ ત્યારે એની નીચે જઈને તમે ઊભા રહેશો ને ત્યારે તમે જોયું હશે કે વૃક્ષની નીચે સૂર્યપ્રકાશ છે. તો આ શું છે? તો હકીકતમાં આ સૂર્યનો પિનહોલ એ હકીકતમાં કુદરતી પિનહોલ કેમેરો છે. બરાબર ને? તો આ કુદરતી પિનહોલ કેમેરો છે. હવે વાત કરીએ તો કે બુઝાને એક વિચાર આવ્યો કે આપણા પિનહોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓને ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે શક્યતા છે? જોઈ શકીએ છીએ? તો પહેલીએ બીજો વિચાર આવ્યો કે જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો પ્રકાશ સીધી રેખામાં ગતિ તો કરે તો જ શું આપણે આ બધા પરિણામો જોવા કે પ્રતિબિંબની રચના પિનહોલ પ્રતિબિંબ મળવા શક્ય છે? તો ચાલો એના માટે કરીએ આપણે પ્રવૃત્તિ 6. તો પાછી મિત્રો આપણે બધાએ સાથે મળીને એક પ્રવૃત્તિ કરવાની છે. તો ચાલો
શું લેશો પહેલાં? તો કે એક પાઇપનો ટુકડો કે રબરની નળીનો ઉપયોગ કરવાનો છે. હવે તો દરેક વિદ્યાર્થી મિત્રો એક પાઇપનો ટુકડો લેવાનો છે, સીધો લેવાનો છે, પછી એક છેડા ઉપર મીણબત્તી સળગાવવાની છે અને સીધા પાઇપના ટુકડામાંથી જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે જુઓ છો કે ભાઈ સીધો રાખશો ને તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, એ આપણે જોઈ શકીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘરે કરવાનો છે. જો આપણે ક્લાસમાં હોત તો ફરજિયાત આ પ્રવૃત્તિ કરત, પરંતુ ઘરે છો તો તમારે બધાએ મને સપોર્ટ કરીને ઘરે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. તો તમારે આ જ રીતે સરસ મજાનો એક આકાર બનાવીને, કહેવાય ને કે સીધો આકાર ગતિ કરવા માટે બનાવવાનો રહેશે. હવે તો કે આ જ રીતે મીણબત્તી રાખવાની છે. તો તમને સીધી રેખામાં જે મીણબત્તી દેખાય છે ને, પહેલામાં દેખાણે, બીજામાં દેખાશે નહીં. તો શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી સામે જોવા જાઓ છો, પાઇપ જમણી કે ડાબી તરફ થોડી વાળો છો, તો શું મીણબત્તી દેખાય છે? હા કે ના એનો જવાબ દેવાનો છે. તો દેખાશે નહીં. મિત્રો અહીંયા પ્રવૃત્તિ છે, બીજી એક પ્રવૃત્તિ છે. એના પહેલાં વાત કરીએ તો કે અરીસા અને પરાવર્તન એટલે શું? અરીસા અને પરાવર્તન એટલે શું? આપણે પ્રકાશ સમજ્યા, પડછાયો સમજ્યા, હવે પરાવર્તનની વાત કરીએ. તો 11.4 આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ. તમે અરીસા તરફ જુઓ અને તેમાં તમારો જ ચહેરો જુઓ છો, તો તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું શું છે? પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ છે. અરીસાની સામે જે પદાર્થ હોય છે તેનું આબેહૂબ એટલે કે રૂબેરૂ સરસ મજાનું એવું ને એવું પ્રતિબિંબ સામે દેખાય છે. ઘણીવાર આપણે તળાવ કે સરોવરમાં પાણીમાં વૃક્ષો, ઇમારત કે અન્ય પદાર્થના પ્રતિબિંબ પણ જોયા હશે. તમે પાણીમાં પણ જોતા હશો ઘણીવાર કે એવા સરસ મજાના પ્રતિબિંબ દેખાય છે. તો ચાલો આપણે કરીએ પ્રવૃત્તિ 7. તો એના માટે મિત્રો બધાએ રાત્રે એટલે કે જે આજુબાજુ રહેતા હોય 2-3 મિત્રો એને ભેગા મળીને આ પ્રવૃત્તિ કરવાની છે. તો એક અંધારી રૂમમાં જવાનું, એમાં એક મિત્ર ટોર્ચ લેશે, એક મિત્ર કાચ લેશે એટલે કે અરીસો લેશે અને એક સામે ઊભો રહેશે. તો તમારે આ રીતે 3 જણાએ ઊભા રહેવાનું છે. જ્યારે તમે જ્યારે તમે કાચ તરફ પ્રકાશ કરશો ને ત્યારે પ્રકાશ પરાવર્તન પામીને તમારી આંગળીઓ વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવવાનો છે અને પ્રયત્ન કરવાનો છે વ્યવસ્થિત આ જ રીતે તમે બધા ઊભા રહો. તો આ પ્રવૃત્તિ દ્વારા તમે શું શીખ્યા? તો એના દ્વારા આપણે શીખી શકીએ છીએ કે પ્રકાશ દિશા બદલી શકે છે. પ્રકાશ દિશા બદલી શકે છે. તો દરેક મિત્રોએ મેં કીધું એમ કે 2-3 મિત્ર ભેગા થવાનું છે, એક ટોર્ચ લેવાની છે, એક અરીસો લેવાનો છે અને એક મિત્રએ સામે ઊભા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ જે સામે ઊભો છે ને એની તરફ પ્રકાશ પડવો જોઈએ. તો જે ટોર્ચ લે છે એને સીધો પ્રકાશ અરીસા તરફ કરવાનો છે. અરીસામાંથી સીધો પ્રકાશ પરાવર્તન થઈને સામેની વ્યક્તિ તરફ પડે છે. તો આનો મતલબ એ થાય છે કે ભાઈ પ્રકાશ દિશા પરિવર્તન કરી શકે છે, એટલે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત પણ થાય છે. પરાવર્તન પણ થાય છે. તો આપણે પ્રવૃત્તિ 7 દ્વારા પ્રકાશ પરાવર્તિત કેમ થાય છે એ સમજ્યા. હવે જોઈએ અહીંયા એક બીજી પ્રવૃત્તિ આપી છે, પ્રવૃત્તિ નંબર 8. હવે દરેક મિત્રના ઘરે કાંસકો, ટોર્ચ અને કાચ હશે. થર્મોકોલની સીટની જગ્યાએ તમે કોઈ મોટું જાડું પૂઠું પણ યુઝ કરી શકો છો. તો એક મોટા થર્મોકોલ સીટની એક બાજુ પર કાંસકો લગાવો, જે તમે અહીંયા જોવો છો, અને આકૃતિ 11.9માં જેમ દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવવાનો છે. એક બાજુ કાંસકો મૂકવાનો છે અને બીજી બાજુ આ જ
મેં કીધું ને અહીંયા કોઈ પણ શીટ પેપર તમે લઈ શકો છો. હવે તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો મિત્રો. બધી જ પ્રવૃત્તિ એવી છે કે જ્યાં તમે ઘરે કરી શકો છો. તો જ્યારે તમે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે શું તમને આ રીતે પરાવર્તિત થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે કે પ્રકાશની સુરેખ ગતિ અને અરીસામાંથી તેનું પરાવર્તન કઈ રીતે થાય છે? જ્યારે કાંસકા પર તમે પ્રકાશ ફેલાવો છો ને ત્યારે એ કાંસકો આ રીતે દેખાય છે, પરંતુ જ્યારે એ પ્રકાશ અરીસામાં જઈને પાછો પડે છે ત્યારે નાનો થઈને બતાવે છે. તો આ રીતે મિત્રો આપણે પ્રકરણ 11 જે સમજ્યા, બરાબર. પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. તો આ સંપૂર્ણ પાઠમાં જે પ્રવૃત્તિ આપણે કરી છે દરેક પ્રવૃત્તિ તમારે કરવાની છે અને આની સાથે આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ મિત્રો.